વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના ભાભર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તાજા બનાવમાં અંબિકાનગર સોસાયટીમાં ધોળા દિવસે ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે। સતત 2 દિવસમાં 2 ચોરીના બનાવો સામે આવતા શહેરની સુરક્ષાની સ્થિતિ અંગે લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે। મળતી માહિતી મુજબ અંબિકાનગર સોસાયટીમાં રહેતા ગિરીશકુમાર રમણલાલ સોની પરિવાર સાથે ઢીમા ખાતે દર્શન કરવા ગયા હતા। તે દરમિયાન બપોરે એક અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમની બારી ખોલી અંદર પ્રવેશી ઘરે કોઈ ન હોવાનું જાણીને મહિલાએ તિજોરી અને કબાટના ખાના ખોલીને સોના ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ થેલામાં ભરી લીધી હતી। ચોરી કર્યા બાદ થેલો લઈને દિવાલ પરથી બહાર નીકળતી વખતે પાડોશીના દ્રષ્ટિગોચરમાં આવી અને પાડોશીએ મહિલાને શંકાસ્પદ હાલતમાં જોઈ પૂછપરછ કરતા તેણે પોતે ઘરકામ કરવા આવેલી જણાવી બહાનું બનાવ્યું હતું। પાડોશીએ મકાન માલિકને ફોન કરીને પૂછતા માલિકે સ્પષ્ટ કહ્યું કે કોઈ નવી કામવાળી નથી। પાડોશીની કડક પૂછપરછ વચ્ચે મહિલા ગભરાઈ ગઈ અને ચોરીનો ભરેલો થેલો ત્યાં જ મૂકી ભાગી છૂટવામાં સફળ રહી હતી। પાડોશીની સમયોચિત સજાગતાથી લાખો રૂપિયાની સંભવિત ચોરી ટળી ગઈ હતી। જો પાડોશી ધ્યાનમાં ના આવ્યા હોત તો મહિલા સોના ચાંદીના આભૂષણો લઈને રફુ ચક્કર થઈ ગઈ હોત। સાંજે પરિવાર ઘરે પરત ફરતા રૂમમાં તિજોરી અને કબાટના ખાનાઓ વેરવિખેર જોવા મળ્યા હતા। માલ સામાનની તપાસ કરતા સોના ચાંદીના કેટલાક દાગીનાઓની ચોરી થયેલી હોવાનું માલિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ત્યારબાદ ભાભર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને અજાણી મહિલા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા। સોસાયટીમાં સીસીટીવી અને સુરક્ષા અંગે પણ ચર્ચા તેજ થઈ છે। તાજેતરમાં ભાભર શહેરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક દિવસ પહેલા વાવ રોડની અયોધ્યાનગર સોસાયટીમાં 4 મકાનોનો તાળ તૂટવાના બનાવ બન્યો હતો અને હવે ધોળા દિવસે બીજી ચોરી થઈ છે। આ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભો થયો છે। નગરજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે। ભાભર પોલીસ દ્વારા ચોરીમાં સંડોવાયેલી મહિલાની ઓળખ માટે હાલ તપાસ તેજ છે।